ભરત તિવારી એનું નામ તો તમે સોશિયલ મીડિયામાં ખૂબ જ સાંભળ્યું છે, કારણ કે એ વ્યક્તિનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જે વ્યક્તિ ઉપર એક પણ એફઆઈઆર દર્જ નથી, ઓનચો આપણે પોલીસના ક્રિમિનલ રેકોર્ડમાં એનું નામ નથી. એ વ્યક્તિનું સિલેન્ડર કરવા છતાંય એ વ્યક્તિને મારી નાખવામાં આવે છે. એ કોઈ આતંકવાદી નતો, પણ તેના ગામની બાજુમાં એ ગંગા નદી વહે છે અને તેના ધોવાણ એટલે કે ત્યાં પૂર પણ આવતું હતું. તેના લીધે તેના ગામવાળાઓના ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા. એની સિસ્ટમ ઉપર ચાલતો હતો અને એના સવાલ કરતો હતો કે અમારા ગામમાં આવું થાય છે, એટલે અમને આનું કંઈક નિરાકરણ કરી આપો. એની માટે લડતો હતો, એના ગામવાળાઓ માટે લડતો હતો, એના સમાજ માટે લડતો હતો. પણ જ્યારે પોલીસ અને પ્રદર્શને એ વ્યક્તિની મદદ ન કરી, એટલા માટે એ વ્યક્તિ હાથમાં હથિયાર ઉપાડી લીધું. હથિયાર ઉપાડવું એ જરૂરી નથી, પણ જ્યારે એ વ્યક્તિએ હથિયાર હાથમાં ઉપાડ્યું ને, ત્યારે એકવાર પોલીસને ભગાડ્યા હોય અને જ્યારે બીજી વાર તેને પોલીસ પકડવા આવે છે, એનું એન્કાઉન્ટર કરવા આવે છે, ત્યારે આ વ્યક્તિ લાઈવ સ્ટ્રીમ કરીને દેખાડે છે કે હવે હું સરેન્ડર કરું છું. ત્યારે એની હાથમાં પિસ્તોલ પણ હોય છે અને પિસ્તોલ ફેંકીને પણ કહે છે કે હવે મને પકડી લ્યો. અને ત્યારે પોલીસ વાળા એ વ્યક્તિનું એન્કાઉન્ટર કરી નાખે છે. જે વ્યક્તિએ સરેન્ડર કરી દીધું છે એ વ્યક્તિનું પણ એન્કાઉન્ટર કરી દેશે. બિહારની અંદર બીજેપી સરકાર છે, તો સાલું એ નથી સમજાતું કે આ સરકાર સિસ્ટમને સવાલ પૂછવાથી જે આ બળાત્કારીઓ છે એને 2 મહિના રાખીને બેન ઉપર છોડી દેવામાં આવે છે. જે ગુનો કરે છે એને પણ છોડી દેવામાં આવે છે. આતંકવાદી છે એને પણ 5-5, 6-6 વર્ષ સાચવવામાં આવે છે. તો મિત્રો, આના વિશે તમે શું કહેવા માંગો છો? કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. જય હિન્દ, જય ભારત.